હિતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કેટલાક યુનિટ વિશે છે એ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે ફરીવાર સમય એવો છે કે ફરીવાર એને એ જ કન્ડિશન ઓનલાઈન અભ્યાસ કરવાનો છે. તો આશા રાખું છું તમામ વિદ્યાર્થી મિત્રો સરળતાથી અને સારી રીતે અભ્યાસ કરશે. નહીંતર તો જે પરિણામ છે એ ખૂબ માઠા આવવાના છે, તમને ખ્યાલ છે. કારણ કે સ્કૂલમાં જ્યારે બેકઅપ લીધું ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ઓનલાઈન સારી રીતે અભ્યાસ કરતા નહોતા, બરાબર. અને મોબાઈલના બાને જે બીજી ગેમિંગમાં ને એમાં પડ્યા રહેતા હતા. તો આવું બધું ટાળો અને હવે ઓછો સમય છે, એક્ઝામ છે આવીને ઊભી રહી જશે, એટલે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવા માંડજો, બરાબર. તો એવી આશા સાથે ખૂબ સારી રીતે તમે બધા અભ્યાસ કરશો એવી આશા સાથે છે એ આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. યુનિટ નંબર 3 આજે આપણે જોવા જવાનું છે કે તેનું નામ છે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, બરાબર. ફોરેસ્ટ્રી એટલે કે વન સંવર્ધન, અને ફિમેલ એટલે મહિલાઓ, અને ફોર કહેતા માટે, વન સંવર્ધન માટે મહિલાઓ. તો એઝ ઇટ ઇઝ જેમ આપણે વિધિસર ગ્લોસરી જોઈએ છીએ એ જ પ્રમાણે સૌપ્રથમ આપણે ગ્લોસરી તરફ નજર નાખશું. ત્યારબાદ આગળના યુનિટને સમજવામાં આપણને તકલીફ પડશે નહીં, સરળતાથી આપણે આગળનું યુનિટ એ સમજી શકશું. સિન્સ ટાઈમ બિગેન એટલે કે ઓલવેઝ, હંમેશા. સિન્સ ટાઈમ ઇમોરલ, સિન્સ લોંગર અગો ધેન એની વન કેન રિમેમ્બર, શરૂઆતના સમયથી, એવું આપણે એને કહી શકીએ. ફાઉન્ડેશન એટલે કે આધાર, પાયો, બેઝમેન્ટ. બ્રોડ લીવ્ડ એટલે કે વ્યાપક પાંદડાવાળા, બરાબર. ખૂબ જ પાંદડાયુક્ત જે પ્રદેશ હોય એ બ્રોડ લીવ્ડ, વ્યાપક પાંદડાવાળા. ઇકોનોમી એટલે કંટ્રોલ, મેનેજમેન્ટ ઓફ મની, આર્થિક સ્થિતિ, અર્થતંત્ર પણ તમે એને કહી શકો છો. ફોડર એટલે સૂકું ઘાસ, ચારો. ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ, પ્રાણીઓ માટેનો સૂકો જે ખોરાક છે એ, બરાબર, એને તમે કહી શકો ફોડર. ડંગ એટલે થાય છાણ કે છાણિયું ખાતર પ્રકાર, બરાબર, એ કહેવાય ડંગ. ક્રુપલેન્ડ એટલે ખેતી અને ખેતી માટેની જમીન, બંને માટે શબ્દ છે વપરાઈ શકે છે. ક્રુપલેન્ડ એટલે ખેતી માટેની જમીન ને ખેતી. ફર્ટિલાઇઝર એટલે થશે ખાતર. ટ્વિગ એટલે ડાળખું કે નાની ડાળખી. ડોમેસ્ટિકેટ એટલે ઓફ હોમ, હાઉસહોલ્ડ, ઘર, કુટુંબનું, ઘરેલું કે સ્થાનિક. ડોમેસ્ટિકેટ ક્રિકેટ એવો શબ્દ તમે સાંભળ્યો હશે, ઘણા બધા હોય છે. તો ડોમેસ્ટિકેટ એટલે થાય ઘરનું, બરાબર, ઘરેલું કે સ્થાનિક. એડિબલ એટલે ખાવા લાયક ખાદ્ય વસ્તુ, એને કહેવાય છે એડિબલ. નટ એટલે કે બદામ, અખરોટ વગેરે. કોટલાથી ઢંકાયેલ ફળ, એને કહેવાય નટ. ફ્યુઅલ એટલે બધાને ખબર પડે છે બળતણ, ઈંધણ. ફાઈબર એટલે રેસો કે તંતુ. ફાઇબ્રસ એટલે રેસાવાળું, તંતુમય. એડજેક્ટિવ છે, ફાઈબરનું એડજેક્ટિવ ફોર્મ છે ફાઇબ્રસ એટલે રેસાવાળું કે તંતુમય. હર્બ્સ એટલે જડીબુટ્ટીઓ કે ઔષધીય છોડ, એને કહેવાય છે હર્બ્સ. કન્ઝ્યુમ એટલે ખાવું, પીવું કે વાપરી નાખવું, એને કહેવાય કન્ઝ્યુમ કરવું, કન્ઝ્યુમ. કન્ઝપ્શન એટલે વપરાશ, ખપત, નાઉન છે કન્ઝ્યુમ, બરાબર. કન્ઝ્યુમ એ ક્રિયાપદ છે, જ્યારે કન્ઝપ્શન એ નાઉન છે, વપરાશ કે ખપત. લોકલ કહેતા થશે સ્થાનિક. સિઝનલ એટલે રેનફોલ એટલે કે મોસમી વરસાદ, રેનફોલ એટલે વરસાદ, સિઝનલ એટલે કે મોસમી. કલ્ટિવેટ એટલે ખેડવું, ઉગાડવું કે ઉત્પન્ન કરવું કે ખેતી કરવી, એને કહેવાય કલ્ટિવેટ. કલ્ટિવેશન એટલે ખેતી, નાઉન છે, બરાબર. કલ્ટિવેટ એટલે ખેડવું, ઉગાવવું કે ઉત્પન્ન કરવું કે ખેતી કરવી, એ વર્બ છે. જ્યારે કલ્ટિવેશન એ નાઉન છે.
ફ્લો એટલે થશે વેન, મેક અ સડન મૂવમેન્ટ, વેન. લાશ એટલે સ્ટ્રીક વિથ, ની સાથે જોડાય. સ્પ્રિંગ એટલે પાણીનો ઝરો, બરાબર. સ્ટ્રીમ નદી કે વહેળો કે નાનું જે વાંકળું હોય છે, બરાબર, એને કહેવાય છે સ્ટ્રીમ. વાઇટલ, વાઇટલ એટલે ખૂબ જ જરૂરી, મહત્વનું, અગત્યનું કે જીવન ઉપયોગી કહેવાય છે વાઇટલ. એક્સપ્લોઇટ એટલે નો સ્વાર્થ માટે ઉપયોગ કરવો કે નો વિકાસ કરવો. યુઝ સેલ્ફિશલી એને કહેવાય એક્સપ્લોઇટ, સ્વાર્થ માટે ઉપયોગ કરવો. પછી રિસોર્સ, રિસોર્સિસ એટલે થશે સાધન સંપત્તિ કે સ્ત્રોતો. ટિમ્બલર, ટિમ્બલર એટલે ઇમારતી લાકડું, પાટડો કે જેને મોભ પણ આપણે કહી શકીએ. ઇમારતી લાકડું આવે છે ટિમ્બલર. પછી શબ્દ છે પ્લેન, પ્લેન એટલે થાય સપાટ પ્રદેશ કે મેદાન. લાર્જ સ્કેલ એટલે વિશાળ પ્રમાણમાં. ક્લિયરિંગ એટલે ઝાડ કાપીને સાફ કરેલી ભૂમિ, એને કહેવાય ક્લિયરિંગ. કોન્ટ્રિક્ટ એટલે થી વિરુદ્ધ હોવું, બરાબર. અને કોન્ટ્રાડિક્શન એટલે વિસંગતિ, ડિનાયલ. અપ્રેસિવ, અપ્રેસિવ એટલે જુલ્મી, અસહ્ય કે અન્યાયી. અનજસ્ટ, ક્રુઅલ, હાર્ડ ટુ બિયર અને કોઝિંગ ડિસ્ટ્રેસ, આવા એના સમાર્થી શબ્દ છે, બરાબર. જુલ્મી, અસહ્ય કે અન્યાયી એને કહેવાય ઓપ્રેસિવ. એમ્બ્રેસ, એમ્બ્રેસ એટલે આલિંગન કરવું, ભેટી પડવું, બરાબર, એને કહેવાય છે એમ્બ્રેસ. સો એટલે કરવત કે આરી, બરાબર, એને કહેવાય છે સો. ફેલ, ફેર એટલે કાપી નાખવું, ગબડાવી દેવું, કટ. ગ્રાસ રૂટ તો કે ઓર્ડિનરી પીપલ ઇન સોસાયટી એઝ ઓપોઝ ટુ ધોઝ હુ મેક ડિસિશન્સ, બરાબર. ગ્રાસ રૂટ, ગ્રાસ રૂટ એટલે ઘાસના સમાન, જે સોસાયટીમાં રહેતા જે સામાન્ય લોકો છે એમના માટે અહીં શબ્દ વપરાયેલો છે. કોમર્શિયલ, કોમર્શિયલ એટલે વેપારને લગતું. સ્ટ્રેટેજી, સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના. બેન, બેન એટલે મનાઈ કે નિષેધ કરવો. ડિગ્રેડેડ એટલે લેસ કોમ્પ્લેક્સ ઇન સ્ટ્રક્ચર, બરાબર, ખૂબ ઓછું જટિલ હોય તેવું ડિગ્રેડેડ. અફોરિસ્ટ, અફોરિસ્ટ વર્બ છે એટલે અહીં વી આપવામાં આવ્યું છે. નું જંગલ બનવું કે બનાવવું, બરાબર, એને કહેવાય છે અફોરિસ્ટ. રીઅફોરેસ્ટ, રીફોરેસ્ટ એટલે રીપ્લાન્ટ વિથ અ ફોરેસ્ટ ટ્રીઝ, બરાબર. જંગલોમાં ફરીવાર એ વૃક્ષોનું વાવવું, વાવેતર કરવું, એને કહેવાય છે રીફોરેસ્ટેશન. રીજનરેશન એટલે પુનરુત્થાન, રિફોર્મેશન, બરાબર, એનો સમાર્થી શબ્દ ખાસ યાદ રાખવાનો છે. રીજનરેશન તો રિફોર્મેશન, પુનરુત્થાન. કન્ઝર્વ, કન્ઝર્વ એટલે સંરક્ષણ કરવું. પ્રિવેન્ટ ફ્રોમ બિંગ ચેન્જ, લોસ્ટ ઓર ડિસ્ટ્રોયડ, પ્રિઝર્વ, બરાબર, સંરક્ષણ કરવું, એને કહેવાય કન્ઝર્વ. રેઝિસ્ટન્સ એટલે ડિઝાયર ટુ અપોઝ, રેઝિસ્ટર એટલે ડિઝાયર ટુ અપોઝ, ડિઝાયર ટુ ઓપોઝ પ્રતિકાર કરવો કે સામનો કરવો, એને કહેવાય છે રેઝિસ્ટન્સ. કન્ઝર્વેશન, કન્ઝર્વેશન એટલે સાચવણી કે સંરક્ષણ. કમ્પન્સેશન, કમ્પન્સેશન એટલે પીટી, સિમ્પથી, દયા કે સહાનુભૂતિ. કોન્સ્ટિટ્યુશન, કોન્સ્ટિટ્યુશન એટલે રાજ્યનું બંધારણ, બરાબર, કોન્સ્ટિટ્યુશન એટલે થશે બંધારણ. ઓર્ગેનિઝમ એટલે સજીવ કે પ્રાણી કે વનસ્પતિ, એને કહેવાય છે ઓર્ગેનિઝમ. કમ ફોરવર્ડ એટલે આગળ આવવું, પહેલ કરવી, એને કહેવાય છે કમ ફોરવર્ડ. તો આટલા આ યુઝફુલ વર્ડ્સ તા ગ્લોસરી તે આપણી માટે કે જેના દ્વારા આપણે સરળતાથી આ યુનિટને સમજી શકશું. તો હવે આપણે આ યુનિટને સમજવા તરફ આગળ વધવાનું છે. તો ચાલો જોઈએ યુનિટ નંબર 3નું રીડ 1, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન માટે મહિલાઓ.
ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન માટે મહિલાઓ. સિન્સ ટાઈમ બિગેન એટલે કે શરૂઆતથી, બહુ દૂરના સમયથી, બરાબર, એટલે કે શરૂઆતથી જ. ધ નેચરલ બ્રોડ લીવ ફોરેસ્ટ ઓફ હિમાલયાસ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. બરાબર, શરૂઆતથી જ નેચરલ બ્રોડ લીવ ફોરેસ્ટ ઓફ હિમાલયાસ, બરાબર, કુદરતી વ્યાપક પાંદડાવાળા જે હિમાલયના જંગલો છે, બરાબર, નેચરલ બ્રોડ, નેચરલ કહેતા કુદરતી, બ્રોડ લીવ્ડ એટલે કે વ્યાપક પાંદડાવાળું, બરાબર. સિન્સ ટાઈમ બિગેન શરૂઆતથી જ કુદરતી વ્યાપક પાંદડાવાળા જે હિમાલયના જંગલો છે, have played a significant role in the life of the people of Uttar Pradesh. બરાબર, સિગ્નિફિકન્ટ કહેતા મહત્વનું, ઇમ્પોર્ટન્ટ. have played a significant role in the life of the people of ઉત્તર પ્રદેશ. બરાબર, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફરીવાર કે સિન્સ ટાઈમ બિગેન શરૂઆતથી જ, બરાબર, ધ નેચરલ બ્રોડ લીવ ફોરેસ્ટ ઓફ હિમાલયાસ, બરાબર, કુદરતી વ્યાપક પાંદડાવાળા જે હિમાલયના જંગલો છે, એ જંગલોએ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ધ ઉત્તર પ્રદેશ. એ જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. In fact, the forests are foundation of whole economy of the hill villages. In fact, અલબત્ત કે હકીકતમાં, in fact એટલે કે હકીકતમાં, the forest are the foundation એટલે પાયો, બેઝ, બરાબર. In fact હકીકતમાં forests are the foundation of the whole economy of the hill village. હિલ વિલેજ એટલે પર્વતીય વિસ્તારોમાં આવેલા જે ગામડા છે, એના માટે શબ્દ વપરાણો છે હિલ વિલેજ, કે પર્વતપરના ગામડા, બરાબર. હકીકતમાં જે પર્વતપરના જે ગામડા છે, એ ગામડાઓના સમગ્ર અર્થતંત્રમાં, ઇકોનોમી એટલે અર્થતંત્ર, સમગ્ર અર્થતંત્રમાં જંગલો એ એમનો મુખ્ય પાયો છે. ગ્રીન લીવ્સ and grass, for example, provide fodder for animals, and wood dungs used fertilize for the croplands. કઈ રીતે હમણાં કીધું ને કે હકીકતમાં જે જંગલો છે એ પર્વતીય વિસ્તારમાં જે ગામડા છે, બરાબર, એ પર્વતીય વિસ્તારના ગામડા માટેનો શું છે, એક અર્થતંત્રનો પાયો છે, અર્થતંત્રના પાયા સમાન છે. તો કઈ રીતે? તો કે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, બરાબર, લીલા પાંદડા અને ઘાસ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, પ્રોવાઈડ ધ ફોડર ફોર ધ એનિમલ્સ, એ પ્રાણીઓ માટે ફોડર એટલે કે ઘાસ ચારો, બરાબર, સૂકું ઘાસ ને પ્રાણીઓને ચારા માટે જે વસ્તુ વપરાય છે એ ફોડર. તો જે લીલા પાંદડા છે અને ઘાસ છે એ પ્રાણીઓ માટે ઘાસ ચારો પૂરો પાડે છે. And whose dungs is used as a fertilizer for the croplands, બરાબર. અને એમનું જે ડંગ્સ છે, અને જે છાણ છે, એ ખેતી માટે ફર્ટિલાઇઝર, બરાબર, ફર્ટિલાઇઝર એટલે ખાતર, એ ખેતી માટે ફર્ટિલાઇઝર તરીકે પણ વપરાય છે, ખાતર તરીકે પણ વપરાય છે. એટલે આ રીતે જે જંગલો છે, એ જંગલો જે પર્વતીય વિસ્તારમાં છે, જે ગામડા છે, એમનો પાયો છે. કે એમનું જે ઘાસ છે, ઉદાહરણ આપવામાં આવ્યું છે એમનું ઘાસ, અને જે લીલા પાંદડા છે, એ લીલા પાંદડા અને ઘાસનો ઉપયોગ પ્રાણીઓના ચારા માટે થાય છે. અને એ પ્રાણીઓનું જે છાણ છે, બરાબર, તો એ છાણ છે એ ખેતીમાં એ ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. Dry wings branches are the only source of domesticated cooking fuel. હજી આગળ એક ઉદાહરણ આપ્યું છે, બરાબર. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, ટ્વિંગ્સ એટલે કે ડાળખા, બરાબર, ડ્રાય ટ્વિંગ્સ સૂકી ડાળખીઓ, એન્ડ બ્રાન્ચીસ અને મોટી જે શાખાઓ છે, આર ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિકેટ કુકિંગ ફ્યુલ,
ફ્યુલ એટલે ઈંધણ, બળતણ એ ઘરની રસોઈના બળતણ તરીકેનો એકમાત્ર સ્ત્રોત છે. ડોમેસ્ટિકેટ એટલે ઘરનું, સ્થાનિક, બરાબર, એવો અર્થ થાય. તો ડ્રાય twigs and branches are the only source of domesticated cooking fuel. બરાબર, જે ડાળખીઓ છે અને જે મોટી શાખાઓ છે, એ ડાળખી અને શાખાઓ એ ઘરના રસોઈના બળતણ માટેનો એકમાત્ર સ્ત્રોત છે. The forests also provide the large supplies of fruits, edible nuts, fibers, herbs for the local consumption. The forests એટલે કે જે જંગલો છે, ઓલ્સો પ્રોવાઈડ ધ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ, બરાબર, એ ફળો, ઇડેબલ નટ્સ, ખાદ્ય બદામો, ફાઇબર્સ, રેસા, એન્ડ હર્બ્સ ફોર ધ લોકલ કન્ઝપ્શન, અને ઔષધિઓનો સ્થાનિક વપરાશ માટેનો જે જથ્થો છે એ પૂરો પાડે છે. બરાબર, તો જંગલો ઘણી બધી રીતે ઉપયોગી છે. ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે, જે ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં જે ગામડા છે, એમના માટે જંગલો એ કેવો છે, અર્થતંત્ર માટે એક પાયા સમાન છે. તો ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ ધ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, ઇડેબલ નટ્સ, ફાઇબર્સ, હર્બ્સ એન્ડ ફોર લોકલ કન્ઝપ્શન. બરાબર, સ્થાનિક વપરાશ માટે આ જંગલો ફળો, ખાદ્ય બદામ, રેસા અને ઔષધિઓ છે એ પૂરી પાડે છે. The forest breaks the flows of the seasonal rainflow that lashes the scoops of this mountain range every year. શું થાય છે? The forest breaks the flows of seasonal rainfall. મોસમી વરસાદના જે પાણીનો જે પ્રવાહ છે, બરાબર, that lashes slopes of the mountain range every year, કે જે દર વર્ષે ચોમાસામાં પર્વતમાંનો જે સ્લૂપ એટલે ઢોળાવ સાથે અથડાય છે. ડ્યુરિંગ ધ મોન્સૂન એટલે કે ચોમાસા દરમિયાન. તો મોસમી વરસાદના જે પાણીનો જે પ્રવાહ છે એ દર વર્ષે ચોમાસામાં જે પર્વતમાંનો જે ઢોળાવ છે એ પર્વતના ઢોળાવ પર અથડાય છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain peoples and their animals during the hot summer months. બરાબર, હજી પણ એ કઈ રીતે જંગલો ઉપયોગી છે એની વાત છે. That creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer month. કે જે પ્રાણીના જે ઝરા છે, બરાબર, એ પ્રાણીના ઝરા એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ અને અનંત વહેતા જે ઝરણા છે, વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ્સ, કે જે પર્વતીય વિસ્તારના લોકો માટે ખૂબ જરૂરી છે, એન્ડ ધેર એનિમલ્સ અને એના પ્રાણીઓ માટે પણ, ડ્યુરિંગ ધ હોટ સમર મંથ, ઉનાળાના દિવસો દરમિયાન, ખૂબ ઉનાળાના ગરમ દિવસો દરમિયાન જે આ પાણીના ઝરા છે કે સદંતર વહેતા જે ઝરણા છે એ ત્યાંના લોકો અને એમના પ્રાણીઓ માટે પણ ખૂબ જ મહત્ત્વના છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. ખાસ આજના લેક્ચરની અંદરના જે ગ્લોસરી છે એ ખાસ કરી લેવાની છે. 2 પેરેગ્રાફ જે ચાલ્યા છે એ વ્યવસ્થિત વારંવાર રિવાઇન્ડ કરીને સમજી લેવાના છે. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.